મહીસાગર જિલ્લામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવીને ખાસ કરીને અસામાજિક તત્વો ઉપર ધોંસ બોલાવી હતી। ગઈકાલે વીજ અધિકારીની ટીમને સાથે રાખી અલગ અલગ જગ્યાએ ગુનેગારોના વીજ જોડાણ કટ કરી સ્થળ પર દંડ વસૂલવાની કામગીરી અને વાહન ચેકિંગને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। મહીસાગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રિપોર્ટર આશિફનો એક વિસ્તૃત અહેવાલ। રાજ્યના પોલીસ વડાના આદેશની કડક કાર્યવાહી મહીસાગર જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે। મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા 100 કલાક પહેલાં જ યાદી તૈયાર કરી તેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે। અમલવારી શરૂ થતાની સાથે સમગ્ર જિલ્લામાં અસામાજિક તત્વો પર ધોંસ બોલાવવામાં આવી છે અને અસામાજિક તત્વો સીધા દોર થઈ ગયા છે। લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં પણ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લામાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી અને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં એસઓજી, એલસીબી તથા અન્ય પોલીસ થાણાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સંયુક્ત રીતે વીજ કંપનીને સાથે રાખી વીજ ચોરી પકડી પાડી અને સ્થળ ઉપર દંડ કરવામાં આવી રહ્યો છે। જિલ્લામાં હાલ વાહન ચેકિંગ અને ગુનેગારોને પકડવાની કાર્યવાહી શરૂ થતાં ભારે અફડાતફડી મચી જવા પામી છે। આરામપુરા વિસ્તાર તેમજ બેડાફલી વિસ્તારમાં પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હોવાની વાતને પોલીસે સમર્થન આપ્યું છે। આ એકલો વિડીયો કમ લાગે એવો ને હા લાઇટ વાળો પેલું કંપની હતું ને પૂરેપૂરું લીધું છે એનું તો